નહીં આવે। મુખ્યમંત્રી આ કેસ પર સીધી નજર રાખી રહ્યા છે। નિવેદન આપતી વખતે મંત્રી ભાનુબેન બાબરિયાની આંખમાં આંસુ આવી ગયા હતા। મંત્રી ભાનુબેન રડિયા, ગેમ ઝોન અગ્નિકાંડમાં મારું નામ ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના 7 દિવસ બાદ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તેમજ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ભાનુબેન બાબરિયાએ રડતા રડતા પ્રતિક્રિયા આપી હતી કે ઘટનાના દિવસે પોતે બહાર હતા, પણ બીજા દિવસે ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। ભાનુબેને કહ્યું કે જો અગ્નિકાંડમાં તેમનું નામ બહાર આવશે તો તેઓ જાહેર જીવન છોડી દેશે। જોકે ભ્રષ્ટાચારી એમડી સાગઠિયા મામલે સવાલો પૂછાતા રાજ્યના મંત્રી ભાનુબેન બાબરિયાએ ખુલીને બોલવાનું ટાળ્યું। રાજકોટમાં ભાનુબેનના બંગલા સામે જ એમડી સાગઠિયાનો ભવ્ય બંગલો છે। ભાનુબેને એમડી સાગઠિયા બોલવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું કે સરકારના આદેશ અનુસાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે। શા માટે રાજ્યના મંત્રી અને રાજકોટ ભાજપના એક પણ નેતા ભ્રષ્ટાચારી સાગઠિયા મામલે ખુલીને બોલવાનું ટાળી રહ્યા છે? ગોવિંદ પટેલે પણ ભ્રષ્ટાચારી સાગઠિયા મામલે ખુલીને બોલવાનું ટાળ્યું હતું। સીટની રચનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। જ્યારે આટલા બધા લોકોએ 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે। હું પણ એક માં છું, મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે, કેટલી તકલીફ થાય છે। ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે। આવા સમયે એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ એક ધારાસભ્યએ ભલામણ એવી કરી હતી, ડિમોલેશન અટકી ગયું હતું। બેન, જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ। આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને, કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ। અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું